સ્ત્રીના કયા અંગને દબાવવાથી અને સૂસવાથી લોકો અમીર બની જાય છે? ઘરમાં માતા લક્ષ્મી હંમેશા વાસ કરે છે અને મહાલક્ષ્મીના આશીર્વાદ હંમેશા રહે છે. તો મિત્રો, આજના વિડીયોમાં એક સત્ય ઘટનાના માધ્યમથી આપણે જાણીશું જે દરેક પુરુષે દબાવીને ચૂસી લેવા જોઈએ. ઝેર જેવું છે પણ સત્ય છે. તો મિત્રો, એક સમયે એક ગામમાં દેવદાસ નામનો માણસ રહેતો હતો. તેની પત્ની તેને દરેક વાતમાં ટોણા મારતી હતી. ઘરમાં ખાવા માટે કંઈ નથી. તેના ઘરમાં સંપૂર્ણ ગરીબી હતી. 1 રૂપિયો પણ નહોતો અને તેના ઘરમાં ખાવા માટે અનાજનો એક દાણો પણ ન હતો. ઘરમાં ખાવાનું નથી. તેના ઉપર તેની પત્ની તે ખૂબ જ પરેશાન હતી. તે સમજી શકતો નહોતો કે શું કરવું. તે એક દિવસ જ્યારે તેના ઘરથી બહાર નીકળ્યો ત્યારે તેણે જોયું સાધુ તપસ્યા કરી રહ્યા હતા. સાધુએ દેવદાસને પૂછ્યું, બેટા, તારી સમસ્યા શું છે? સાધુ મહારાજે દેવદાસને કહ્યું, હે મહારાજ, મારી પત્ની છે જે મને રોજ ટોણા મારે છે. હું ગરીબ છું, તો મારે શું કરવું જોઈએ? ગમે તેટલું કરું, હું પૈસા કમાઈ શકતો નથી. મારી પત્નીની મુશ્કેલીઓથી હું બરબાદ થઈ ગયો છું. તે મારી સાથે રાત દિવસ લડે છે. હવે હું ખૂબ જ ચિંતિત છું. અમારા ઘરમાં ખાવા માટે કંઈ નથી. આ સિવાય પહેરવા માટે કપડાં નથી. પણ હું મારી પત્નીને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે મને ટોણા ન મારે, મારી સાથે ઝઘડો ન કરે, પણ તે સાધુજી માનતી નથી. તમે બિલકુલ સંમત થાઓ. તેથી જ હું ખૂબ જ પરેશાન છું. તેથી જ હું ઘર છોડીને અહીં આવ્યો છું. ત્યારે સાધુજી કહે છે, રડીશ નહીં પુત્ર. હું તને એક વાત જણાવવા જઈ રહ્યો છું જેનાથી તારું નસીબ ચમકશે. તારે તારી પત્નીના આ અંગ દબાવવા પડશે અને ચૂંચવા પડશે. અચાનક તમારા ઘરમાં પૈસા આવવા લાગશે. જે કોઈ માણસ દબાવશે કે ચૂસશે તેને ક્યારેય પૈસાની અછત નહીં આવે. સાધુજીએ કહ્યું, હવે હું તમને સ્ત્રીના તે અંગો વિશે જણાવવા જઈ રહ્યો છું. તેને ધ્યાનથી સાંભળ અને તેને તારા જીવનમાં લાગુ કર. મહારાજ ખૂબ જ ધ્યાનથી કહે છે. પછી સાધુજી મહારાજ તે માણસને એક વાર્તા કહે છે અને કહે છે કે એક શહેરમાં એક ખેડૂત રહેતો હતો. તે દિવસ રાત કામ કરતો હતો. એ ખેડૂત અને તેની પત્ની વચ્ચે ઘણો પ્રેમ હતો. તેના કારણે તેના ઘરમાં મહાલક્ષ્મીનો વાસ રહેતો હતો. તેના ખેતરમાં એટલી ઉપજ થતી હતી કે તે દિવસે ને દિવસે વધુ સમૃદ્ધ થતો ગયો. તે ખેડૂત અને તેની પત્ની વચ્ચે એટલો પ્રેમ હતો કે આજુબાજુના લોકો તેને જોઈને ઈર્ષ્યા કરતા હતા. તેની ખબર શહેરના રાજા પાસે પહોંચી. જ્યારે ખેડૂત અને તેની પત્નીના સમાચાર રાજા સુધી પહોંચે છે ત્યારે રાજા પણ તેના પ્રેમની ખૂબ પ્રશંસા કરે છે. તે બધાને કહે છે કે અમારા શહેરમાં એક ખેડૂત અને તેની પત્ની રહે છે. તે ક્યારેય લડતા નથી. બંને વચ્ચે એટલો બધો પ્રેમ છે કે મેં મારા જીવનમાં આવું ક્યારેય જોયું નથી. રાજાની પત્ની પૂછે છે કે તમે આવું કેમ કહો છો? દરેકના ઘરમાં ઘીરૂપી પ્રેમનો દીવો પ્રગટાવવો છે. તેથી ઘરમાં હંમેશા પ્રેમ રહે. અને હું ઈચ્છું છું કે ખેડૂત અને તેની પત્નીના ઘરમાં જે પ્રેમ હોય તેવો પ્રેમ આપણા આખા શહેરમાં પતિ પત્ની વચ્ચે હોવો જોઈએ. તેથી જ હું દરેક ઘરમાં પ્રેમનો દીવો કરવા ઈચ્છું છું. મિત્રો, રાજાના સૈનિકો શહેરમાં દરેક જગ્યાએ લટાર મારતા હોય છે અને કહેવાય છે કે આખી રાત દરેકના ઘરમાં ઘીનો દીવો પ્રગટાવો. રાજાની આજ્ઞા માની બધા નગરવાસીઓ પોતપોતાના ઘરોમાં દીવા પ્રગટાવે છે. પરંતુ જેમ જેમ મધ્યરાત્રિ આવે છે તેમ તેમ દરેકના ઘરમાં
દીવા ઓલવાઈ જાય છે, પણ ખેડૂતના ઘરનો દીવો સળગતો રહે છે. મિત્રો, ખેડૂતની પત્ની ખેડૂતની કોઈ વાત ન સાંભળતી. તે હંમેશા જે ઈચ્છે તે કરતી હતી. પરંતુ ખેડૂતને આમાં કોઈ મુશ્કેલી ન હતી, કારણ કે ખેડૂત ખૂબ જ બુદ્ધિશાળી હતો. ખેડૂતે વિચાર્યું કે જો હું મારી પત્નીને રોકીશ તો ઘર ચાલશે નહીં. બિનજરૂરી ઝઘડા થશે. આખા શહેરમાં ઘર છે, પણ ખેડૂતના ઘરમાં દીવો બોળી રહ્યો છે. પછી રાજા તેની રાણીને કહે છે કે જુઓ, ખેડૂત અને તેની પત્નીના ઘરમાં દીવો બોળી રહ્યો છે, પણ આખા શહેરમાં ક્યાંય દીવો નથી બોળતો. આ બતાવે છે કે ખેડૂત અને તેની પત્ની વચ્ચે ઘણો પ્રેમ છે. પછી રાજાની પત્ની રાજાને કહે છે કે ખેડૂત અને તેની પત્ની વચ્ચે જે પ્રેમ છે તે ખેડૂતની પત્નીના કારણે છે. તેના ઘરમાં આટલો બધો પ્રેમ કેમ છે? રાજા જ્યારે રાણીની વાત સાંભળે છે ત્યારે તે કહે છે, ના, તમે ખોટા છો. ખેડૂતના ઘરમાં જે પ્રેમ હોય છે તે તેની પત્નીને કારણે નથી, પરંતુ તેનું કારણ ખેડૂત છે. રાણી કહે છે કે ખેડૂતની પત્ની બહુ હોશિયાર છે અને આ જ કારણ છે કે તેના ઘરમાં ક્યારેય ઝઘડો નથી થતો. રાણી કહે છે કે ખેડૂતની પત્ની સમજદાર છે. થોડો સમય આવું ચાલતું રહ્યું. આ બાબતે રાજા અને રાણી વચ્ચે લડાઈ થઈ. આ પછી રાણીએ રાજાની દાઢી ખેંચી અને રાજાએ રાણીને ઉપાડીને ફેંકી દીધી. રાજાએ કહ્યું કે મારે ઝઘડો કરવાની કોઈ જરૂર નથી. આપણે ખેડૂત અને તેની પત્નીની પરીક્ષા કરીએ. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. રાજા અને રાણી બંને આ વાત પર સંમત થયા અને બંનેની પરીક્ષા કરવા તૈયાર થઈ ગયા. અને પછી રાજા પોતાના મહેલમાં જઈને એક સૈનિકને બોલાવે છે. સૈનિક તે ખેડૂત પાસે જાય છે. ખેડૂતની પત્ની ખેતરમાં ગઈ હતી, પરંતુ ખેડૂતની તબિયત સારી ન હતી, તેથી તે ખેતર ગયો ન હતો. તે સમયે સૈનિક ખેડૂતના ઘરે પહોંચે છે અને ખેડૂતને કહે છે, હું રાજ દરબારથી આવ્યો છું. રાજાએ મને મોકલ્યો છે. ખેડૂત કહે છે કે હું તમારી શું સેવા કરું? તમે બેસો, હું તમારા માટે પાણી લાવું. હું રાજાનો સિપાઈ છું. હું તમને રાજાના સમાચાર દેવા આવ્યો છું. ત્યારે ખેડૂત કહે છે, ઠીક છે, તમે મને કહો, રાજાએ શું સમાચાર મોકલ્યા છે? રાજાએ કહ્યું છે કે જો તું તારી પત્નીને છોડી દે તો રાજા તને ઘણા હીરા અને ઝવેરાત અને તારી જમીન કરતાં બમણી જમીન પણ આપી દેશે. ખેડૂતે કહ્યું, રાજા, તમે તમારો આખો મહેલ મને આપી દેશો તો પણ હું મારી પત્નીને છોડીશ નહીં. ખેડૂતે આ વાત કહી. સૈનિક જાય છે અને રાજાને બધું કહે છે. આ સમયે રાણી તે સૈનિકની વાત સાંભળી રહી હતી. સાંભળીને રાણીએ કહ્યું કે તમે ખેડૂતની પરીક્ષા તો લીધી છે, પણ તમે ખેડૂતની પત્નીની પરીક્ષા લીધી નથી. આ રીતે આપણે કેવી રીતે જાણી શકીએ કે કોણ શાણો છે? રાણીએ કહ્યું કે હવે મારે પણ ખેડૂતની પત્નીની પરીક્ષા કરવી છે. ત્યારે જ ખબર પડશે કે કોણ સમજદાર છે. આ વાત ત્યારે જ કહેવાનું યાદ રાખો જ્યારે ખેડૂત ત્યાં ન હતો. ત્યારે સૈનિકે રાણીને પૂછ્યું કે તે શું કહેવા માંગે છે. પછી રાણીએ સૈનિકને આખી વાત કહી અને તેના ઘરે મોકલ્યો. ખેડૂતની પત્ની તેના ઘરની બહાર આવે છે અને કહે છે કે શું થયું? તમે રણશીંગા કેમ વગાડો છો? તો સૈનિકે કહ્યું, હું રાજમહેલથી આવ્યો છું. મને રાણીએ કહ્યું છે જો તું તારા પતિ ખેડૂતને તું તેને મારી નાખીશ તો રાણી તને ઘણા હીરા અને ઝવેરાત આપશે અને તેની સાથે તને મહેલમાં અડધો ભાગ પણ મળશે. આ સિવાય જે કંઈ જમીન છે તે તમારી રહેશે, પણ રાણી તમને બમણી જમીન આપશે. આ સાંભળીને ખેડૂતની પત્નીએ કહ્યું, ઠીક છે, તો રાણી સાહેબા મને આપશે. હું રાજી થઈશ. હું મારા પતિને મારી નાખીશ. સૈનિકે કહ્યું, પણ રાણીને ખબર કઈ રીતે પડશે કે તમે તમારા પતિને મારી નાખ્યા છે? ત્યારે ખેડૂતની પત્ની કહે છે, મારા ઘરનો દીવો બળી રહ્યો છે, તે હું બુઝાવી દઈશ, તો જ ખબર પડશે કે મેં ખેડૂતને માર્યો છે.
હવે ખેડૂતની પત્નીની વાત સાંભળીને સૈનિક રાજમહેલમાં જાય છે અને રાણીને બધી વાત કહે છે. અને રાજા અને રાણીને સ્ત્રી જાતિ પ્રત્યે નફરત થવા લાગે છે. તે સમયે રાજા તેના શહેરમાં તમામ લોકોને બોલાવે છે અને કહે છે કે હું ઈચ્છું છું કે મારા અને મારી પત્નીના કારણે ખેડૂતનો જીવ ન જાય. તમે બધા તે ખેડૂતના ઘરે જાઓ અને તેને બધું જણાવો. ખેડૂતને બચાવો. સૈનિકો ખેડૂતના ઘરે જાય છે અને વિચારે છે કે ખેડૂતની પત્ની રાતે ખેડૂતને મારી નાખશે અને તે પહેલા અમે ખેડૂતના ઘરે પહોંચી જઈએ અને ખેડૂતને બચાવી લઈએ. રાજાના સૈનિકો ખેડૂતના ઘરે પહોંચતા જોયું કે ખેડૂત મૃત હાલતમાં પડેલો છે. ત્યારે સૈનિકો ખેડૂતની પત્નીને કહે છે, તમને રાત્રે ખેડૂતને મારવાનું કહેવામાં આવ્યું હતું, પણ તમે અત્યારે ખેડૂતને કેમ માર્યો? ખેડૂતની પત્ની કહે છે કે ખેડૂતને તો મારે મારવો ન જ હતો. મારે તો રાત્રે દીવો ઓલવવો હતો. તેથી મેં દિવસે જ ખેડૂતને મારી નાખ્યો. અને બધા સૈનિકો તરત જ ખેડૂતના ઘરેથી દોડી ગયા અને રાજા રાણીને બધી વાત કહી. રાજા અને રાણી ગુસ્સે થઈ ગયા અને પછી રાજા અને રાણીએ તેના સૈનિકોને ખેડૂતની પત્નીને બંદી બનાવીને લાવવા માટે કહ્યું. તું લોભી છો, તું એક સ્ત્રી છો, તમને પૈસા ગમે છે? તો ખેડૂતની પત્નીએ જવાબ આપ્યો અને કહ્યું કે મારે પહેલા ખેડૂતને મારવો હતો. હું ફક્ત બહાનું શોધી રહી હતી, કારણ કે ખેડૂતની ખૂબ ખરાબ આદતો હતી. તે મારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરતો હતો. રાજાએ કહ્યું, શું ખરાબ વર્તન કરતો હતો? ખેડૂતની પત્નીએ જવાબ આપ્યો કે તે હંમેશા આંગળી વડે મારા નાકનો ઉપરનો ભાગ દબાવતો અને જ્યારે ગરીબ હતા ત્યારે ખેડૂત મારી સાથે એક બીજું કામ કરતો હતો. તે ખેડૂત વારંવાર જીભ વડે મારા કાનના પાછળના ભાગને સ્પર્શ કરતો હતો. હું સમજી ગયો ખેડૂત આવું કેમ કરતો હતો. તે જ સમયે સાધુજીએ દેવદાસને પૂછ્યું, શું તમે સમજી ગયા છો કે સ્ત્રીના શરીરના કયા અંગને દબાવવાથી અને સૂચવાથી લોકો અચાનક પૈસા કમાય છે? દેવદાસે કહ્યું, ના સાધુજી, હું સમજી શક્યો નથી. તેમ છતાં સાધુજીએ કહ્યું, જો તું હજી સુધી સમજી શક્યો નથી તો હું તને ફરીથી કહીશ. એક ખેડૂત તેની પત્ની સાથે જે કામ કરતો હતો તે તેની આંગળી વડે તેના નાકના ઉપરનો ભાગ દબાવતો હતો. તેથી જે પણ વ્યક્તિના ઘરમાં પૈસાની અછત હોય તેણે ચોક્કસપણે સ્ત્રીના નાકનો ઉપરનો ભાગ આંગળી વડે દબાવવો જોઈએ. સ્ત્રીના નાકના ઉપરનો ભાગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેથી જ જે આ કામ કરે છે તે ધનવાન બને છે. બીજું કામ, જે કોઈ સ્ત્રીના કાનના પાછળના ભાગને પોતાની જીભથી સ્પર્શ કરે છે તે તેના ભાગ્યના દારે આવી જાય છે, કારણ કે તેને દેવી લક્ષ્મી મળે છે. સ્ત્રીના કાનના પાછળના ભાગમાં તે વાસ કરે છે. ત્યારે દેવી લક્ષ્મી તમારા પર પ્રસન્ન થાય છે અને તમને અપાર ધન આપે છે. અને તમે એક વાત તો સાંભળી જ હશે કે સ્ત્રીઓને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. આ દુનિયામાં જે કોઈ યજ્ઞનું પવિત્ર કાર્ય કરે છે તેનું ઘર ધનથી ભરાઈ જાય છે. જે આ વાર્તામાં ખેડૂત અને તેની પત્ની સાથે કર્યું હતું. પરંતુ તમે જ્યારે પણ આવું કરો ત્યારે તમારે તમારી પત્નીને આખી વાત જણાવવી જોઈએ. નહીં તો આવી દુર્ઘટના તમારા જીવનમાં આવી શકે છે. મિત્રો, તમને આજનો માહિતીસ્પ્રદ વિડીયો કેવો લાગ્યો? કોમેન્ટ કરીને જણાવો. અને હા, કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી મળશું એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો.